દોસ્તો પોલીસવાળા ભાઈ આવીને છોકરીની માંગમાં સિંદૂર પૂરી દેશે ને કહે છે કે બેન તારી સાથે હવે હું લગ્ન કરીશ ને એની બેન ઊભી થઈને પછી એની મોટી બોન બોલે છે કે ભાઈ તને સમજાતું નથી કે આપણી નાની બોન છે ને તે એની માંગમાં સિંદૂર કેવી રીતે પૂર્યું તને ભાન પડે છે કે નહીં? પછી એનો ભાઈ બોલે છે કે બેન મેં તારા કપારે ખાલી જે સિંદૂર નથી પૂર્યું ખાલી ચાંદલો જ કર્યો છે કારણ કે મોટી બેન ને તારા લગ્ન નથી થવા દેવા એટલા માટે આ બધું કર્યું છે ને છોકરી કહે છે કે આપણી મોટી બેન ને મારા લગ્ન થાય એમાં શું વાંધો છે? ને પછી એનો ભાઈ બોલે છે કે આપણી મોટી બોન ને તારા લગ્ન નથી થવા દેવા ને ફોનમાં જ્યારે વાતો કરતી હતી એ આપણા પંડિતજી સાથે ત્યારે મેં બધું સાંભળી લીધું હતું ને વાતું એમ કરતી હતી કે અરે પંડિતજી તમે કઈક એવો ઉપાય કરો કે મારી નાની બેનના લગ્ન ન થાય ને જ્યારે એ વાતો કરી રહી હતી ત્યારે હું દરવાજેથી સાનો માનો સાંભળી રહ્યો હતો. પણ હવે મિત્રો સેલેની મોટી બોન સાથે એવું થવાનું છે કે જોઈને તમે પણ ચોંકી જશો. પણ જોતા પહેલા એ લક્ષ્મી માતાજી કોઈ આ વિડીયોને લાઈક કરશે સબસ્ક્રાઇબ કરશે એના ઘરમાં કોઈથી ધનની કમી ન આવવા દેતા. અને એનો ભાઈ બોલે છે કે તને ખબર પડી ગઈ ને આપણી મોટી બેન ને તારા લગ્ન નતા થવા દેવા એટલે પંડિતજીને કહી રહી હતી કે પંડિતજી કંઈક એવું વિચારો કે મારી નાની બહેનના લગ્ન ન થાય ને પછી એનો ભાઈ કહે છે કે હવે અમે તારી સાથે નથી રહેવું ને હું નાની બોનને લઈને જાઉં છું ને નાની બોનને લઈને જતો રહેશે.